વેલકમ હોમ બા. અમદાવાદ આવી ગયા ને અમદાવાદ? હે ઓકે. મોઢું આવા એટલું થઈ ગયું છે. મારા વગર નહીં ગમતું એટલે એને એ વાત હસી. હે ને મળી કેમ છે? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ હર્ષિલ પદ્માણી બ્લોગ્સ. ઓહો હર્ષિલ કેવો છે? ડાયો છે. હર્ષિલ ડાયો છે લે. ઈ તમને આટલો બધો ખીજવે તોય ડાયો? મજા આવે બા. આ તમારો ફોટો પાડું જો. દાંત કાઢો, દાંત કાઢો, ના ના રહેવા દે. દાંત કાઢો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? તો અત્યારે જુઓ કે પ્રિપેરેશન ચાલુ છે. શેની પ્રિપેરેશન ચાલુ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. આજે ખોડિયાર જયંતીની શુભકામના બધાયને. માતાજી સુખી રાખે એવા આશીર્વાદ બધાયને. કે સાથે ખોડિયાર જયંતી છે એમ ને? હા, અમારા નિવેદ હોય મા મહિનાની આઠમે. નવરાત્રીની આઠમે બધાયને હોય પણ અમારા મા મહિનાની આઠમે જ થાય નિવેદ. નિવેદ એટલે શું? નિવેદ એટલે માતાજીને નિવેદ ધરવાના પ્રસાદી કેમ બરાબર. આપણે એમ. તો અત્યારે શું બનાવ્યું છે? આ લાપસી બનાવી. આ ચોખા છે પૂરા દાદાના કે ને ખાંડ ને ઘી ખાંડ નાખવાના હોય આમાં. હા. આ ખીર. આ તલવટ ખાંડું છું. તલવટ. આ તલવટ અને રોટલી કરવાની. 5 નિવેદ બરાબર. છે અમારે. ઘણા 5 હોય ઘણા 7 હોય એમ નિવેદ અલગ અલગ હોય. અમારે 5 નિવેદ છે. કે તો આજે ખોડિયાર જયંતી છે અને આજ અમારા માજી આવે છે. આજે આવે છે? જયંતીને દિવસે જ અમારા માં આવે છે. વાહ. કેટલા વાગે નીકળી ગયા એ લોકો? ના હજી નીકળવાના 4-5 વાગે આવશે એમ કેતા હતા. ઓકે. તો આમાં બીજું કઈ કરવાનું બપોરે હવે કઈ? માતાજીને ધરવાના નિવેદ બરાબર. પછી બધાને પ્રસાદી લેવાની. કે તો આજે પછી મારે મંદિર બીજી જવું, ખોડિયાર મંદિર નિકોલ. ત્યાં તો બહુ જ ભીડ હશે. કારણ કે આજે ખોડિયાર જયંતી છે એટલે અમારે નિકોલનું ખોડિયાર મંદિર છે ને તો બહુ મોટું છે. તો હવે તો પબ્લિક બહુ આવે છે. પહેલા તો બી ઓછી આવતી. રવિવારે સવારમાં ગયા હતા ત્યારે એટલું હતું. એમાં બપોર પછી તો આમ બહુ માણસો હોય રવિવાર. અને આજ તો ખોડિયાર જયંતી. મેળા જેવું હશે ત્યાં આજ તો. તો બહુ જ ખોડિયાર જયંતી. વસંત પંચમી ના દિવસે ક્યાંક હતું હવે હું હોય ઈ નહીં ખબર. બહુ માણસો હતું. ઈ મેળા જેવું જ થઈ ગયું છે આજે ત્યાં તો. એટલે હવે તો છે ને બહુ એટલે બહુ આમ મહત્વ થઈ ગયું છે મંદિરનું. નિકોલ ખોડિયાર મંદિર. બાકી પેલા નાના હતા ત્યારે છે ને ત્યારે એટલું બધું નહોતું. અત્યારે તો સખત થઈ ગયું છે. સો આજે જઈશ અને ઘણા લોકોને નહીં જોયું હોય તો દેખાડીશ. બાકી અમદાવાદમાં નિકોલમાં રહેતા હશે તો ઓબ્વિયસલી ખબર જ હોય. ઓકે, પણ જે લોકો નથી રહેતા એમને નહીં ખ્યાલ હોય તો આજે લઈ જઈશ, તમને દર્શન પણ કરાવીશ. અને આજે બા આપી રહ્યા છે. બા આવશે, વાતો કરીશું, બાદ દેખાડીશ કે કેમ છે, મજા છે. યસ, બા આજે આપે જ છે. અને હર્ષિલ આજે ઘરે છે. જુઓ વર્ક ફ્રોમ હોમનું પાછું સેટિંગ થઈ ગયું લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ હર્ષિલ પદ્માણી બ્લોગ્સ. ઓહો, હર્ષિલ પદ્માણી બ્લોગ્સ. નામ શું છે ચેનલનું? દીપ પદ્માણી બ્લોગ્સ બ્રો. અચ્છા, દીપ પદ્માણી બ્લોગ્સ. ઇધર મેરા ફોન આ રહેલા ઇધર. ઓકે, પપ્પાનો ફોન આવે છે. ચલો તો પંખો મંગાવ્યો મેં, રિમોટ વાળો. રિમોટ વાળો ક્યાં? યાર સ્વિચ લાંબુ કરવા આમ છે જવું પડે. મેં કીધું રિમોટ વાળો મંગાવ્યો. ક્યાં લગાવવાનો છે એને? ઉપર મારી રૂમ આટલું મંગાવ્યો. જાને રાયરમાં પંખો તો હે. અરે એ અહીંયા નીચે લગાવો. મેં કીધું રિમોટ વાળો મંગાવો. વાહ, ગજબ ગજબ. કેવો માણસ છે, કેવો માણસ છે. પંખો કરવો તો ક્યાં છે જવું પડે. અહીંયા પંખો લગાવવાનો છે બહાર, તો એની હાટુ એને ખુદના રૂમમાં માટે રિમોટ વાળો લગાવ્યો. અને ત્યાંનો જૂનો પંખો અહીંયા લગાવી છે. બાર તો અલગ મેલો થાય ને એટલે બાર જૂનો પંખો હાલે. તો રિમોટ વાળો મારે જોઈ છે. મારે શું કરી શકું? જો આ છે અમારું બ્રેકફાસ્ટ. ભાખરી, અથાણું, પાપડ અને ચા. આના વગર છે ને સવાર ના પડે. મારે તો સેજ પણ નહીં. તો ચાલો બ્રેકફાસ્ટ કરી લઉં અને આના પછી જવું નાવા માટે. જો રંગે હાથ પકડાઈ ગયા છે ને. જો કેવા ફૂલ ખાઈ છે. જોયું છે આજુ જોવે છે, કોઈ જોતું નહીં મને. અને એ ખાઈ ગયો. એ જો કેવું ઉપાડ લીધું જોયું. બધાના ઘરમાં આટો મારીને ફરી વળશે હમણાં. જો અહીંયા
અહીંયા બીજો એક બેઠી છે. બધાએ જો નેટ નાખવી પડે આના લીધે. કેમ ગઈ એક અહીંયા જો અહીંયા જો મેં નેટ નાખી દીધી એટલે હવે કોઈ નહીં આવતું. પણ તોય છે ને ઓલી સાઈડથી ખાય ચડીને. ચાલો ગાઈઝ, તો હમણાં મારું સ્કેડ્યુલ છે ને બહુ પેલું બગડી ગયું છે. બપોરનું જમવાનું 4-5 વાગે જમું છું, સવાર નાસ્તો હું બપોર કરું છું, એટલે આવું થઈ ગયું છે હમણાં. અત્યારે જો પાણીપુરી ખાવા બેઠો છું અને મમ્મીએ જે આજે ખોડિયારની જયંતિ છે તેના માટે જે પ્રસાદી જે લાપસી બનાવી છે, નિવેદ કર્યા છે, નિવેદ થયા છે એ ખાવા એ હમણાં ખાઈશ. જો સો આ છે મારી પાણીપુરી. પીછો બધા જો તમે લોકો મોઢામાં પાણી આવે એવું કરું, ઉભા રહી જાઓ. જો મસ્ત. ચલો તો ફાઇનલી હું પહોંચ્યો છું ખોડિયાર મંદિરે નિકોલમાં, અને અહીંયા બધા ફ્રેન્ડ્સ મળી ગયા છે. કેમ છો? બધા વિડીયોઝ જોવો છો? કેવા લાગે વિડીયોઝ? મસ્ત ને? ઓકે, જોતા રહેજો. ઓકે ચાલો, થેન્ક યુ. ચાલો તો અહીંયા મંદિર આવ્યા છીએ. આજે છે ખોડિયાર જયંતિ, સો પબ્લિક જુઓ તમે, આ છે ખોડિયાર મંદિર. ચલો અમે જઈને આવી ગયા ખોડિયાર મંદિર, અને બહુ બધા ફેન્સ મળી ગયા, કારણ કે નિકોલમાંથી તો બહુ બધા વિડીયોઝ જોવે છે લોકો. અહીંયા જો વિડીયો પર ચાલુ છે. કોણ હશે બોલો? ગેસ કરો કોણ હશે? ચાલો ગેસ કરો, અવાજ ઉપરથી ગેસ ના કરતા. કોણ છે? ગેસ કરો ચાલો, કોણ છે? દીપ છે. કોણ છે? બધા કોમેન્ટ બહુ કરે છે. અરે કેટલી ક્લિયરિટી જોતું ખરા, કેટલું જોરદાર નેટ આવે છે. બહાર છે હા. એકદમ કાચ જેવું દેખાય નહીં? જો ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, મોઢું આવા એટલું જ થઈ ગયું છે. મારા વગર નહીં ગમતું એટલે એને એ વાત હસી હે ને. અને મમ્મી દીરાવી એની ક્યારની એની સાસુમાની રાહ જોવે છે. 1.5-2 કલાકથી છે ને, ઘડીક બહાર જાય ઘડીક અંદર આવે. સાસુમાની રાહ જોવી પડે ને. ક્યારની સાસુમાની રાહ જોવે છે, હક નથી એને. હવાર મને ફોન કરીને બા કે હું શિલ્પા આવું છું, બેજ મને ખબર જ છે બા. ઈ કે ખાટલો ઢાળીને રાખજો, હું આવીને હોઈ જાય. મેં કીધું ખાટલો ત્યાં. એમાં શું થયું, હમણાં ઉપર હતો તો મમ્મી એમ બોલ્યા કે મહેમાન આવ્યા, અમારા મહેમાન આવી ગયા એમ, એવું બોલ્યા મમ્મી. એટલે હું આવ્યો સીધો નીચે, મને બા આવી ગયા. એને એમ કે બા આવ્યા. ત્યાં તો વાંદરા આવ્યા હતા. બાને થોડી મહેમાન કહું. પેલા બબલુની બધા હતા ને, એટલે મને લાગે મહેમાન આવ્યો તો એમ બોલી એમ. યા વિલાસભાઈ પીને મેં તો મહેમાન આવ્યા જો આપણા ગોકુળમાં લગ્ન છે ને. એટલે આવું થયું. બોલો હવે ખબર નહીં ક્યારે આવશે, હજી કેટલા વાગશે. કાંઈ નહીં, હાલો ધીરાવી, બાય બાય. ચાલો તો ફાઇનલી જો કેટલા વાગે બા આવ્યા છે. 8:45 થઈ ગયા ને બા આવ્યા છે. સી કિધર ગયે ઓહો મળી. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થાકી ગયા? અવાજ ની કાઢો, અવાજ કેમ વયો ગયો છે? થાકી ગયા છે ને? હા થાકી ગયા. હાલો એ એમને નાખ્યું હતું. બાપુજી છે ને બધું નાખવું પડે ને. હાલો શું પગી ચડી ગયું? ખુરશી બહાર લાવવું છે. હવે તો આ પણ કરી દો. ખુરશી લઈ લે અંદર, પછી ઓલું ગાડલું કાઢે ને. અહીં અંદર જ હા હા, આવી જાઓ બા. હાલો વેલકમ હોમ બા. બા વેલકમ. कितने साल बाद आए अहमदाबाद? બે બહુ ઉતાવળ કરે. આવ્યું ને દિલીપનું ઘર? હે હવે હાસું ને? હું આગળ જાઓ, પગે લાગવા દે. પગે લાગે છે. રાધા કૃષ્ણ. હાલે નરવા પુગાર દીધા અમદાવાદ. હા જય શ્રી કૃષ્ણ. હા જો બોલ હા, જય શ્રી કૃષ્ણ. એમ તો બધું બોલે છે. જય શ્રી કૃષ્ણ. કહું છું અમદાવાદ આવી ગયા ને? હે
અમદાવાદ આવી ગયા આવી ગયા ને અમદાવાદ હે ને થાકી ગયા ને પાછા થાકી જાય છે તમે અમે થાકી જાય છે આ તો કાંઈ નહીં હુઈ જાજો હવે હો. બા તમારી 5 વાગ્યાને રાહ જોતા શું હોય નથી પણ કોણ મેં કીધું આ બબલાન માસી સરલા નકર કઈ મૂકી ગયો નહીં તો કુદાવતા આવત મને તેવું જ હતું માર કઈ કરતો લ્યો ખોટા મારે તો દાતી નથી હર્ષિલ કેવો છે ડાયો છે હર્ષિલ ડાયો છે હજી થોડો ગાંડો હે હર્ષિલ ડાયો છે હ? ડાયો છે પટેલ નહીં કાલ હર્ષિલ ખુદ ને દાંત આવી ગયા કે હું ડાયો આ થાકી ગયા છો ને તમે જો આપણે બાને પૂછીએ બરાબર એ બા હર્ષિલ ડાયો છે લે હા ઈ તમને આટલો બધો ખીજવે તોય ડાયો ખીર છે ને મસ્ત સ્વાદ જેવું ખાય આ એક ઓલું પાટિયું મારે પ્લાય નું એ પડ્યું હા અમે એવું ન કરીએ. પેલું ટ્યુશનમાં હોમવર્ક કરતા હોય એવું અમારે એવું જ એ કીધું રહ્યું. ને જો બા જમે છે ખોડિયા જયંતિ દિવસે બા આવ્યા ખાવ તો કરે ખરા, પણ નહીં ખાવ તો હું લઈ જાય ઈ- હા જેટલું ખવાય ખાવ તો ભગવાન નામ લે હવે મારે ખાવું છે કોઈ કાંઈ કીધું. કેવો છો હું દહીં નથી ખીર છે દૂધ ખીર છે ખીર ખીર આ નિવેદ હતા ને માતાજીની આ ખીર છે નીતલને મેં દઈ દીધી આખી જ રાખી હા સારું છે. બધું એમ દઈ દીધું અને મેં કીધું લાપસી ને તલવટ ને બધું પડ્યું હતું મેં લેતી જા અને નિવેદ ખવાય છે ને એ નથી કર્યા. એ હજી નાના કાંઈ ભરતા હોય. મોટું પડે તો હું કે નહીં પડે બધું. હા ટેબલ ઉપર આ હાલું આમાં મજા આવે બા અરે આ તમારું ડાય. ડાઇનિંગ ટેબલ જેવું થઈ જાય બા ઓ ભાઈ બા કે અરે ભાઈ આવું હોય કઈ કે ડાઇનિંગ ટેબલ બનાવ્યું તો ન લીધું બા તમારો છોકરો છે અમારું છે એવું પાટી ઉપરથી કાઢ્યું જો તો એને દહીં હું ઈ મઠા તોય જો ન ગયું બા ઈ પાટિયું છે ને મજા આવે તમને અમે જ પાટી નાખ્યું હા તો બોસ દાદા એમ જ ખાય હા તોય ભલે ખાતા ઈ તો ત્યાં કેવા તોય ન ખાવા મળ્યા ક્યાં ગયા? હું સુરો નહીં એટલે ફાવી જાય તમને અમુક થાળે હરકી જાય ઢોળાઈ જાય કોણ અમુક નું સારું કીધું તો આવું હોય એવું કોઈ પેલા માણસે જોતા. બા તો શાક ઉપાડ્યું હો બરબાઈ ગેસ નો થાય બા ન ખાય. એ સમરણ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા ખાજો. હા. બસ ત્યારે મોડો કોળિયો લે ને હું વિડીયો બંધ કરું દાદા એમ કરે ને. મારા બાપુજી હોય ને એટલે પછી બે અહીંયા બહાર પોતે ઈ હોય ને ઉપાડી. યાર વાઈ ટીવી જોવે જોવે આ ઘડીક બેસ્યો ટીવી બીવી જોવે હા, ટીવી અમે જોઈ કરી. ના ટીવી નો જોવે કાઈ ન જોતા વાહ, અમાર બા કાંઈ. સમસી દઉં બીજી હું તો બહુ મોટી. ખીર પીવા મોટી હોય. તીખું લાગ્યું કે ઓલું કડક? તીખું લાગ્યું દાંત વગેરે એવું છે. પોતે લેવી એક મોઢેલા હતા ને. નીકળ કે ભાઈ ફોડ હા. એટલે અમારા ફોટા પાડો ને મારું હાવ બોલાય છે. કેમ તમારા ફોટા દાંત વગેરેના રહ્યા ને. આ તમારો ફોટો પાડું જો દાંત ના, કાઢો હવે તો હું વહી જાઉં. દાંત કાઢો. ફોટા ગમે. ના ના રહેવા દે દાંત કાઢો ફોટો મને નથી. નહીં પાડો નહીં પાડતો મારા પાસે ઈ તો ખાલી કેમેરા તમારો નહીં બાનો ફોટો પાડું છે મારે મારા પાસે ને મને જરાય નહીં ગમે. ના નહીં પડું તમારો ફોટો નહીં પાડું બસ સંપા મારે જરી કઈ નો દિરાઈ કઈ હશે? દિરાવી આવશે સુરત છે ઈ તો બા આવી ગયા છે અને થાકી ગયા છે એટલે અત્યારે મૂડમાં નથી સો કાલે તમને પ્રોપર શાંતિથી વાત કરાવીશ ઓકે તો ચાલો આપણે આ સાથે આપણે બ્લોગ આજે બ્લોગ પણ ફિનિશ કરી દઈએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને યસ મને પૂછતા હતા કે તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો આપણે એન્કરિંગ માટે તો યસ છે ને પણ તમારા લગ્ન પ્રસંગમાં હલ્દી સંગીત ગરબા કે પછી તમારી એનિવર્સરી છે બર્થડે છે તો મને ઇન્વાઇટ કરવો છે તમારો કોઈ પણ પ્રકારનો ફંક્શન છે કલ્ચરલ છે કે પછી બીજું કોઈ છે તો નંબર આપું છું નીચે એ નંબર પર મને વોટ્સઅપ પર મેસેજ કરો ફંક્શન ક્યું છે ક્યાં છે કઈ તારીખે છે અને તમારું નામ મેસેજ પર લખજો તમને કોલ બેક આવી જશે ઓકે ગાઈઝ ચાલો તો મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય